પાલીતાણા શહેરમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અને જે મામલે મોટા ખુલાસા થઈ રહ્યા છે। સર્વોદય સોસાયટીમાં ગઈકાલે મળી આવેલા યુવકના મૃતદેહની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આ હત્યા યુવકના સગા મોટા ભાઈ મયુરસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી। આરોપી મયુરસિંહે પોતાના નાના ભાઈ ભગીરથસિંહ ગોહિલનું ગળું દબાવી અને તેની હત્યા કરી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મિલકત સંબંધિત વિવાદને કારણે આ હત્યા થઈ હતી। બંને ભાઈઓ વચ્ચે મિલકતને લઈ અને બોલાચાલી ચાલી રહી હતી અને જે દરમિયાન આરોપી મયુરસિંહ ભગીરથસિંહની હત્યા કરી હતી, જેમાં પોલીસે આરોપી મયુરસિંહ ગોહિલની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સર્વોદય સોસાયટી ખાતે હત્યાનો બનાવ બનવા પામેલો હતો। આ બનાવની વિગત જોઈએ તો સદરુ ગામે મરણ જનાર ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલ તથા તેમના સગા ભાઈ મયુરસિંહ બટુકસિંહ ગોહિલ એ બંને ભાઈઓ વચ્ચે એમના ફાધરના દેહાંત બાદથી પ્રોપર્ટી અથવા તો મિલકત બાબતે મનદુખ હતું, જે બાબતે મયુરસિંહ બટુકસિંહ ગોહિલ દ્વારા સદરુ ગામના મરણ જનાર અને એમના સગા ભાઈ ભગીરથસિંહ બટુકસિંહ ગોહિલને એમના ઘરે જઈ સૌ પ્રથમ તો તેમના માથાના ભાગે ઈજા પહોંચાડી, ત્યારબાદ તેઓની છાતી પર બેસી તેમનું ગળું દબાવી તેમની હત્યા કરવામાં આવેલી હતી।